કે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને તારીખો પણ મળી ચૂકી છે। આ ચર્ચાઓની વચ્ચે શકુંતલા વસાવાના જામીન પણ મંજૂર થયા। આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓની હાજરીની અંદર તેમના જામીન મળે તે હેતુથી આ કેસની અંદર તેમણે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી દાખલ કરી છે। હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા। એ જ પ્રકારે છોટાઉદેપુરની અંદર પણ એકત્રિત થવા માટે આહવાન કર્યું છે। આવતીકાલે આપણે સૌ સાથે મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું છે। ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અનેક ખેડૂતોના જામીન થઈ ચૂક્યા છે, પણ ચૈતર વસાવાના જામીન ક્યારે તેને લઈને એક પ્રશ્નાર્થ છે। જો કે હવે આ પ્રશ્નાર્થને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને તારીખો પણ મળી ચૂકી છે। શું છે આખી ઘટના અને કેમ ચૈતર વસાવાના જામીન અરજીને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ રહી છે, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। વર્ષ 2023ની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના લઈ એક કેસ કે જ્યાં વનકર્મી ઉપર હુમલાની ઘટના હતી, કથિત રીતે ફાયરિંગ કરવાના આરોપ હતા અને એ જ ઘટનાને લઈને નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા એક ચૂંટાયેલા પ્રતિનિધિ કે જેમને આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર કલમો એ હેઠળ તેમને સજા આપતા 7 વર્ષની સજા સંભળાવી। જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવી ત્યારે એક ચર્ચા એ ગુજરાતની રાજનીતિની અંદર ચાલી હતી કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે રદ થઈ જશે। ડેડિયાપાડાની અંદર હવે આવનારા સમયની અંદર કોઈ નવા પ્રતિનિધિ આવશે અને એ દરમિયાન કેટલીક ચર્ચાઓ ચાલતી હતી કે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા હવે બેઠક પરથી ચૂંટણી પણ લડે। આ ચર્ચાઓની વચ્ચે શકુંતલા વસાવાના જામીન પણ મંજૂર થયા। આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓની હાજરીની અંદર એક મોટું શક્તિ પ્રદર્શન પણ થયું અને આજ એ તમામ શક્તિ પ્રદર્શનની વચ્ચે હવે શકુંતલા વસાવા જ્યારે જેલની બહાર છે ત્યારે બીજી તરફ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। હજી સુધી ગુજરાત વિધાનસભામાંથી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ નથી કરવામાં આવ્યું, ત્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર આવનારા સમયમાં ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને ચૈતર વસાવાના જે એડવોકેટ છે તેમના તરફથી ગુજરાત હાઈકોર્ટની અંદર એપ્લિકેશન દાખલ કરી દેવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર છે ચૈતર વસાવાના કેસને લઈને કે જ્યાં તેમના જામીન મળે તે હેતુથી આ કેસની અંદર તેમણે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી દાખલ કરી છે, તેમની જામીન અરજી મૂકી છે। જામીન અરજીની અંદર લગભગ 24-48 કલાક અંતર્ગત ચૈતર વસાવાના જામીન માટેની કઈ પહેલી સુનાવણીની તારીખ આવે છે તેના ઉપર સૌ કોઈની ચર્ચા છે, સૌ કોઈની નજર છે। પહેલી તારીખ જે આવશે દરમિયાન અનેક સુનાવણી સમયે અંતર્ગત એ ચર્ચાઓ પણ હાથ ધરવામાં આવશે અને ચર્ચાઓની વચ્ચે એક વાત એ નક્કી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એમની જામીન અરજીને લઈને જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે કોર્ટ તરફી જે કંઈ પણ દલીલો થાય, પરંતુ આ કેસમાં જે શકુંતલા વસાવા અને સહિત અન્ય કેટલાક ખેડૂતોને જામીન મળ્યા છે એ જામીન જે મળી ચૂક્યા છે એમનો મહત્વનો મુદ્દો અથવા એમની વાત એ પહેલાં રાખવામાં આવશે। પહેલાં એટલા માટે કે જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, નિવેદનોની અંદર જે તફાવતો આવ્યા હતા, આ બંનેને ભાગે ધ્યાને રાખતા જ ક્યાંક શકુંતલા વસાવાને જામીન મળ્યા છે। જે તફાવતો સામે આવ્યા છે, જે દલીલો થઈ છે એ જ પ્રકારની દલીલો અને એ જ તફાવતો જે છે તે ચૈતર વસાવાના કેસની અંદર પણ ક્યાંક જોવા મળશે અને આજ એ અરજી એ હવે ગુજરાત હાઈકોર્ટની અંદર દાખલ થઈ ચૂકી છે। આવનારા 24-48 કલાકની અંદર તારીખ પણ સામે આવશે કે ચૈતર વસાવાના જામીન એ ક્યારે। પરંતુ આ તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ જે તડામાર તૈયારીઓ હાથ ધરી છે કે ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનની અંદર રાજપીપળામાં આવેદનપત્ર અપાયું, ત્યારબાદ હવે છોટાઉદેપુરની અંદર પણ આવેદનપત્ર આપવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। છોટાઉદેપુરની અંદર પણ હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનની અંદર લોકો એકત્રિત થશે, સહી ઝુંબેશ હાથ ધરશે અને એ જ સહી ઝુંબેશ થકી રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી એ પત્રો પહોંચાડવા માટેની તૈયારીઓ હાથ ધરાશે। પહેલા રાજપીપળાની અંદર આ જ કાર્યક્રમ કરવામાં આવ્યો કે જ્યાં શકુંતલા વસાવાની હાજરી મળે તે હેતુથી એક વખત કાર્યક્રમ ફેરબદલ કર્યો
હવે આ જ પ્રકારનો એક વધુ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ છે. તેને લઈને નિરંજન વસાવાએ શું કહી રહ્યા છે પહેલા એ સાંભળો. આપણા ડેડિયાપાડાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવતીકાલે 27/7/2026 અને સોમવારના રોજ સવારે 10 કલાકે છોટાઉદેપુરના ફતેપુરા બસ સ્ટેશન પાછળ ખુલ્લા મેદાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જે હસ્તાક્ષર અભિયાન ચાલે છે આખા છોટાઉદેપુર જિલ્લામાં, જેમાં ઘરે ઘરે જઈ અને ગામે ગામે જઈ અમારા તમામ આગેવાનશ્રીઓએ લાખો હસ્તાક્ષર કર્યા છે. આવતીકાલે આપણે સૌ સાથે મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને આ આવેદનપત્ર આપવાનું છે કે ચૈતરભાઈને ખોટા કેસો કરી અને એમને ફસાવવામાં આવ્યા છે. તો છોટાઉદેપુરની તમામ જનતાને અમે કાલે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. તમામ ભાઈઓ બહેનો, અમારા યુવા સાથી મિત્રો આ કાર્યક્રમમાં સહભાગી બનો એવું આપ તમામને અમે આમંત્રણ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. તો આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ખૂબ નજીકના અને નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા. નિરંજન વસાવાએ જે પ્રમાણે રાજપીપળાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનની અંદર હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા, એ જ પ્રકારે છોટાઉદેપુરની અંદર પણ એકત્રિત થવા માટે આહવાન કર્યું છે. હવે જોવાનું રહેશે આવનારા સમયમાં ગુજરાત રાજની રાજનીતિની અંદર શું મોટા ઉલટફેર થાય છે, શું કંઈ બદલાવ આવે છે અને તમામની વચ્ચે ચૈતર વસાવા એ ક્યારે જેલની બહાર આવે છે તે પણ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.